આ પહેલી ગાથામાં ગ્રંથકાર ભગવંતે 5 પ્રકારની હકીકતો જણાવી છે. તો તે કઈ કઈ છે? મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી. તો આ 5 પ્રકારની હકીકતો ગ્રંથકાર ભગવંત શ્રીજીએ બતાવી છે. તો એની અંદર આપણે એક એક કરીને બધું જોયું હતું કે મંગલાચરણમાં શું હોય છે. મંગલાચરણમાં શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરવા દ્વારા ઉત્કૃષ્ટ એવા ભાવમંગલ કરેલું છે. તો એનાથી શું થાય છે? ગ્રંથની રચના એ અંતરાય વગર થાય છે, પરિપૂર્ણ થઈ શકે છે. અને આ ગ્રંથને ભણનાર અને ભણાવનાર એમને પણ અંતરાય કે વિઘ્નો નડતા નથી. તો એ મંગલાચરણમાં આવે છે. પછી આપણે વિષય જોયું હતું. વિષય એટલે શું? વિષય એટલે કે ટોપિક. તો જીવોનું કંઈક સ્વરૂપ વિશે આપણે જાણશું. એટલે આપણો વિષય છે જીવોનું કંઈક સ્વરૂપ. પછી છે સંબંધ. તો સંબંધ એટલે કે આ ગ્રંથ એ ક્યાંથી ઉધરેલું છે? તો તે શ્રી જિનેશ્વર ભગવંતોની એ વાણી છે જે પૂર્વાચાર્યો દ્વારા પરંપરાએ પાસ ઓન થઈને આપણને એ પ્રાપ્ત થઈ છે. પણ પ્રભુને કેવી રીતે સૂક્ષ્મ જીવોની જાણ થઈ? આપણને એવું ક્વેશ્ચન આવી શકે. તો તે કેવલ જ્ઞાન દ્વારા. જેમ દીવો હોય ને, તો દીવો જ્યારે મૂકેલો હોય છે તો તે રાતના અંધકારમાં પણ જે છુપાયેલી વસ્તુઓ હોય ને, તો એનું પણ એ જાણ કરાવી શકે છે. દીવામાં એવી તાકાત હોય છે, એમાં એવું પ્રકાશ હોય છે. તો તેવી જ રીતે અરિહંત ભગવંત એમણે શું કર્યું છે? કેવલ જ્ઞાન રૂપી દીપકથી સંપૂર્ણ 14 લોકરૂપી વિશ્વમાં જે પણ છુપાયેલા, જે પણ સૂક્ષ્મ વસ્તુઓની પણ એમણે જાણ થઈ છે. અને જેવું છે તેવું જ આપણને એમણે બતાવ્યું છે. એટલે કેવલ જ્ઞાન રૂપી પ્રકાશ દ્વારા એમણે 14 રાજલોકમાં જે પણ સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુઓ છે તેમણે જોઈ છે, જાણી છે, અને જેવું છે તેવું આપણને બસ બતાવ્યું છે. બરાબર. પછી આગળ આવે છે, આપણે 5મું પહેલા જોયું હતું, અધિકારી. પ્રયોજન પછી આપણે જોશું. તો અધિકારીમાં શું આવે છે? એટલે કે આ ગ્રંથ ભણવાના અધિકારી એ કોણ છે? તો તે છે અજ્ઞાની જીવો, કે જેમણે જૈન ધર્મ ઉપર શ્રદ્ધા તો હોય છે પણ એમને જીવોના સ્વરૂપ વિશે જાણ ન હોય, એટલા માટે એમને અજ્ઞાની કહેવાય છે. બરાબર. એટલે જે જીવો અજ્ઞાની હોય પણ એમને જૈન ધર્મને જાણવા માટે ઉત્કંઠા રહેલી હોય, જાણવાની ઈચ્છા રહેલી હોય છે, તો તેવા જીવો આ ગ્રંથને ભણવાના અધિકારી હોય છે. પછી 4th નંબરનું પ્રયોજન. તો પ્રયોજન આપણે લાસ્ટ જોયું હતું. તો પ્રયોજનમાં આપણે શું જોતા હતા કે જીવ વિચાર ભણવા પાછળનું મુખ્ય ધ્યેય શું છે? પ્રયોજન એટલે કે શું? પ્રયોજન એટલે કે કારણ, ધ્યેય, લક્ષ્ય કે મોટિવ. બરાબર. તો આ ગ્રંથનું અધ્યયન આપણને શા માટે કરવા જેવું છે? તો તે છે કે જીવોને જીવ તરીકે ઓળખવા માટે આપણને આ ગ્રંથનો અભ્યાસ કરવું જરૂરી છે. તો આપણે એ વિસ્તારપૂર્વક આપણે જોઈશું કે એ શું છે. આપણે તો એટલા કઠોર હૃદયવાળા છીએ કે આપણે બીજા મનુષ્યો હોય છે ને, તો એમને પણ જીવ તરીકે આપણે માનતા નથી. એમના પ્રત્યે પણ આપણો વર્તન કઠોર હોય છે. તો પછી આપણે જે બીજા નાના નાના જીવો હોય છે તો તેમને જીવ તરીકે કેવી રીતે માનશું? તેમના પ્રત્યે આપણું વર્તન એ પણ કેવું હોય છે? નિર્દયતાવાળું હોય છે અને હિંસક વૃત્તિવાળું હોય છે. એટલે એ સમજી લેવાનું કે આપણે જો બીજા જીવોને જો દુઃખ આપશું તો આપણે પણ દુઃખ ભોગવવું જ પડશે. એટલે જ આ જગતમાં જો દુઃખ ભોગવવાનું જો મોટામાં મોટું કારણ જો કોઈ હોય તો તે શું છે? તો તે બીજા જીવોને કરેલી હિંસા જ છે. એટલે જ આપણને પ્રભુએ શ્રાવકના 12 વ્રતોમાં સૌથી પ્રથમ કયો વ્રત બતાવેલું છે? સૌથી પ્રથમ વ્રત કયો હોય છે? પ્રાણાતિપાત વિરમણ વ્રત હોય છે ને. અને વળી સાધુઓના જે પણ સાધુ મહાત્માઓને જે પણ 5 મહાવ્રતો સ્વીકારવામાં આવે છે તો તે ક્યાં છે? એમાંથી સૌથી પ્રથમ વ્રત કયો હોય છે? પ્રથમ મહાવ્રત કયો હોય છે? એ પણ એ જ છે. એટલે કે એનાથી ખ્યાલ આવે છે કે અહિંસા પાળવું કેટલું મહત્વનું છે.
અને એનાથી આપણને એ જાણ થઈ જાય છે. અને અહિંસા એક એવું છે, જૈન ધર્મનો એ મુખ્ય આધાર સ્તંભ છે. અહિંસાનું કે શું કહેવાય છે, અહિંસા પરમો ધર્મ, અને અહિંસા તે તો ધર્મની માતા છે. અહિંસા જો પાળવામાં આવે ને તો જ આપણામાં રહેલા જે પણ બધા આચાર હોય કે નીતિઓ હોય કે બીજા બધા જે પણ પ્રિન્સિપલ્સ હોય, વર્ચ્યુઝ હોય, તો જે શોભી શકે છે. કારણ કે સમજો કોઈ વ્યક્તિ હોય, દયા ધર્મની મોટી મોટી વાતો કરતો હોય એક તરફ, અને બીજી તરફ એની પ્લેટમાં જ્યારે એ ખાતો હોય ત્યારે આપણે જોઈએ કે પ્લેટમાં શું છે, તો ત્યારે કંદમૂળ હોય, માંસ હોય, તો પછી એ બધી જે વાતો હોય છે મોટી મોટી આચારવાળી ને વિચારવાળી, તો એ વાતો બધી ખોખલી લાગે છે. એટલે જ આપણને આ ગ્રંથના અધ્યયન દ્વારા આપણને જીવોને જીવ તરીકે ઓળખવાનું અને જીવો પ્રત્યે અહિંસાનો ભાવ આપણને ડેવલપ કરવાનું છે. અને આપણા આત્મામાં જીવો પ્રત્યે દયા ગુણને વિકસિત કરવાનું છે. એટલે કે જીવ વિચાર, આ ગ્રંથનું મીનિંગ શું છે? જીવ વિચાર એટલે કે આપણને દયાના ભાવો સાથે મન દ્વારા જીવને વિશે વિચારવાનું છે. જીવ વિચાર એટલે શું? દયાના ભાવોની સાથે મન દ્વારા જીવોને વિશે આપણને વિચારવાનું છે, તો તે જ જીવ વિચાર છે. એટલે જીવ વિચારનો અભ્યાસ કરીને એ કર્યા પાછળ એટલે કે જીવ વિચારનો અભ્યાસ કરવા દ્વારા શું થાય છે? આત્મામાં કેવા પરિણામો આવે છે? સર્વ જીવોની સંપૂર્ણપણે રક્ષા કરવાના ભાવો આવે છે. અને તો કેવી રીતે પોસિબલ થઈ શકે છે? સર્વવીરતી વ્રત ગ્રહણ કરવા દ્વારા. એનાથી શું થાય છે? 14 રાજલોકના જે પણ સર્વ જીવો હોય છે, તો બધા જીવોની રક્ષા આપણે કરી શકીએ છીએ. પણ જો તે પોસિબલ જો થતું ન હોય, તો પછી દેશવીરતી વ્રત સ્વીકારવો, એટલે કે શ્રાવકના 12 અતિચાર છે, તો એ સ્વીકારવા દ્વારા એ પોસિબલ થઈ શકે છે. તો એમાં શું હોય છે? જે પણ નિરઅપરાધી જીવો હોય છે, ત્રસ્ત જીવો, એની રક્ષા થઈ શકે છે. અને એની સાથે સાથે નાના નાના જે પણ અલ્પ વિકસિત જીવો હોય છે, તો એમની પણ જૈણા પાડવાની આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. તો જ પછી આ જીવ વિચાર ગ્રંથ શીખીને આ જ્ઞાન તે માત્ર આપણા માઇન્ડમાં ઇન્ફોર્મેશન બનીને એટલે રહી નહીં ગયું, પણ તે જ્ઞાનને શું થાય છે? આચરણમાં એ ટ્રાન્સફોર્મ થઈ શકે છે. એટલે જ્ઞાનને એટલે અભ્યાસ કર્યા પાછળ એને માત્ર ઇન્ફોર્મેશન રૂપે બનીને નહીં રાખવાનું, પણ એને આચરણમાં મૂકવાનું છે. એટલે જ્ઞાન તે આચરણમાં પરિણમવું જરૂરી છે. એટલે જીવ વિચાર ગ્રંથ ભણ્યા તે સફળ થયું, તો તે ક્યારે કહી શકાય છે? જો આપણામાં જીવો પ્રત્યે દયાના ભાવો આવશે અને જૈણાનું પાલન કરવાનું આપણે જો સ્ટાર્ટ કરશું, તો જ કહેવાશે કે જીવ વિચાર ગ્રંથ ભણ્યા અને તે સફળ થયું છે. હવે આપણે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ કે આ ભણવાનું મહત્વનું શું છે, એટલે જરૂરી શું છે? તો પ્રભુ જ્યારે ધર્મ દેશના આપે છે, તો ત્યારે એમની દેશના શાના ઉપર આધારિત હોય છે? તો પ્રભુની ધર્મ દેશના તે સંપૂર્ણ 9 તત્વો ઉપર આધારિત હોય છે. તો 9 તત્વમાં શું શું હોય છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એમાંથી કેટલાક તત્વો ત્યાગવા યોગ્ય હોય છે, તો વળી કેટલાક તત્વો તે આદરવા યોગ્ય હોય છે, એટલે કે ઉપાદેય હોય છે. પણ જીવ અને અજીવ આ 2 તત્વો કેવા હોય છે? જ્ઞેય તત્વો કહેવાય છે, એટલે કે જાણવા યોગ્ય. જો આપણે બીજા જીવોને જાણશું જ નહીં, તો પછી પ્રભુની આજ્ઞાનું પાલન કેવી રીતે થઈ શકશે? જો આપણે બીજા જીવોને આપણે જાણશું જ નહીં, તો પ્રભુની આજ્ઞાનું પાલન થઈ જ કેવી રીતે શકશે? વળી આપણને સમ્યક દર્શન પણ કેવી રીતે પ્રાપ્ત થશે? કારણ કે 9 તત્વ ઉપર શ્રદ્ધા તો તે જ સમ્યક દર્શન છે. પણ જો જીવને જીવ તરીકે જો માનશું જ નહીં અને જીવમાં રહેલા જે જીવપણા છે, તો તેને પણ ઓળખશું નહીં, તો પછી સમ્યક દર્શનની પ્રાપ્તિ તો થશે જ નહીં. અને વળી જો જ્ઞેય તત્વ એવા જીવને જાણશું જ નહીં અને જીવોને જીવ તરીકે માનશું જ નહીં, તો એમના ઉપર દયાના ભાવ કેવી રીતે આવશે? અને સમ્યક દર્શનની પ્રાપ્તિના જે 5 લક્ષણો છે, તો તે એમાંથી
ફર્સ્ટ જે મુખ્ય લક્ષણ શું છે, એક મુખ્ય લક્ષણ કયો છે, તો તે છે અનુકંપા. તો 5 લક્ષણ આપણે પહેલા પણ જોયા હતા. તો એ લક્ષણો ક્યાં ક્યાં છે? અનુકંપા, શમ, સંવેગ, નિર્વેદ અને આસ્તિક્ય. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ આ જે 5 લક્ષણો છે, તો એની અંદર અનુકંપા નામનું પણ એક મુખ્ય લક્ષણ છે. અને અનુકંપા એટલે કે શું છે? અનુકંપા એટલે એ જ દયા ધર્મ છે. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે જીવો ઉપર દયાભાવ લાવવો તે ઘણું જ મહત્વનું છે. બરાબર. હવે બીજી વાત કરીએ. જીવો ઉપર આપણે અહિંસા અને જૈના પાલન દ્વારા આપણે એમના ઉપર ઉપકાર તો કરીએ જ છીએ. બરાબર ને? આપણે જૈના પાલન અને અહિંસા કરીએ, અહિંસાનું પાલન કરીએ તો આપણે બીજા જીવો ઉપર તો ઉપકાર કરીએ જ છીએ. તો એ તો 100% વાત સાચી છે. પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બીજા જીવો ઉપર આપણે દયા, અહિંસા, જૈના પાલન એ બધું કરીને એમની રક્ષા તો કરીએ છીએ અને એમને અભયદાન પણ આપણે પ્રદાન કરીએ છીએ. તો એનાથી માત્ર તેમને જ ફાયદો થાય છે તો તેવું બિલકુલ નહીં સમજવાનું. પણ આવું કરવાથી આપણને આપણા પોતાના આત્મા ઉપર મહા મોટો ઉપકાર કરી રહ્યા છીએ. આપણે પોતાના આત્મા ઉપર જ ઉપકાર કરી રહ્યા છીએ. આપણા આત્માના જે સ્વાભાવિક ગુણો છે તો એમાં રમણતા તો થાય જ છે અહિંસા પાલન દ્વારા. પણ આપણા આત્મામાં જે દયા ગુણ છે તો એની પણ વૃદ્ધિ થાય છે અને હિંસક પરિણામો એ ઘટે છે. અને આપણું જે હૃદય છે તો તે બીજા જીવો પ્રત્યે કોમળ થતું જાય છે. તો આવું કરવા દ્વારા આપણે આપણા આત્માને દુર્ગતિના દુઃખોથી બચાવી તો રહ્યા છીએ, પણ સાથે સાથે વિપુલ કર્મની નિર્જરા દ્વારા આપણે મોક્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. તો હવે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્યારે આપણે પોતાના આત્મા ઉપર દયા કરશું ને તો જ પછી આપણે બીજા જીવો ઉપર પણ દયાભાવ લાવી શકશું. અને જો સમજો આપણે પોતે જ સિદ્ધ બની ગયા ને, આપણે પોતે સિદ્ધ ભગવાન તરીકે આપણે સ્થિર થઈ ગયા, સિદ્ધ સ્વરૂપમાં શુદ્ધ સ્વરૂપ આપણે પ્રાપ્ત કરી લીધું, તો એનાથી મોટું બીજું કોઈ ઉપકાર નથી. પોતાના આત્મા ઉપર પણ ઉપકાર કર્યું અને સાથે સાથે 14 રાજલોકના જીવો ઉપર પણ આપણે મહા મોટું ઉપકાર કર્યું છે. કારણ કે હવેથી આપણી દ્વારા એક પણ જીવની હિંસા થઈ નહીં શકશે. બરાબર. એટલે આપણે આપણા આત્માના હિત માટેની વિચારણા જો કરશું તો એમાં જ બીજા બધા જ જીવોની રક્ષા અને હિત એ છુપાયેલું છે. તો એ કેવી રીતે? કારણ કે સિદ્ધ અવસ્થામાં બિરાજમાન એવા સિદ્ધ ભગવંતો એ સાદી અનંતકાળ સુધી સ્થિર તો રહે છે. શું તે ક્યાંક અહીંયા ત્યાં ફરી રહ્યા છે, હરે ફરે છે? શું તે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય છે? એક વખત ત્યાં બિરાજમાન થઈ જાય છે એના બાદ નહીં ને? અને વળી તેમના પાસે શરીર પણ નથી કે શરીર હોય તો એને ટકાવવા માટે હિંસક પ્રવૃત્તિઓ કરવી પડે, એવું પણ નથી બનતું. એટલે તે પોતે તો હવે કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત તો હોય જ નથી, થતા જ નથી. અને વળી તેમના નિમિત્તથી પણ એક પણ જીવની હિંસા થતી નથી. કારણ કે તે તો હવે કેવી દશામાં આવી ગયા છે? તે તો હવે પોતાના આત્માની સ્વાભાવિક દશામાં આવી ગયા છે. અને આત્માની સ્વાભાવિક દશા કેવી છે? અહિંસક છે. બરાબર. આત્માની સ્વાભાવિક દશા કેવી છે? અહિંસક છે. અને વળી તે કેવી છે? ટોટલી નિવૃત્તિવાળી અવસ્થા છે. એટલે કે 0 પ્રવૃત્તિવાળી અવસ્થા છે. એમાં મન, વચન અને કાયાનો યોગ તો એમને હોય જ નહીં. બરાબર. પણ આપણા દરેકનું આત્મા એ કેવું છે? સિદ્ધ ભગવંતોના જેવા સ્વભાવ વાળો જ છે. એમની અવસ્થા જ એટલે એમનું જેવું મૂળ સ્વરૂપે જેવા છે, જેવા ગુણોથી યુક્ત છે, તેવા જ આપણા બધાના આત્મા પણ એવા જ સ્વભાવ વાળા છે મૂળથી. એટલે કે આપણા બધા જ આત્માઓના સ્વભાવ ચાલવાનો, બેસવાનો, ખાવાનો
કે કોઈ પણ શરીરની પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ વાળો નથી, અને હિંસા કરવાનું તે પણ આત્માનો સ્વભાવ નથી, પણ તે હિંસા કરવાનું તો તે શું છે? આત્માની તે વિભાવ દશા છે, પણ શરીરના કારણે તેને આ બધું કરવું પડે છે. તો પછી જે પણ પ્રવૃત્તિઓ કરવી પડે છે તો આપણા આત્માને કેવી રીતે કરવી જોઈએ? જો કરવી જ પડે છે, હવે એ કર્યા વગર કોઈ છૂટકો નથી, તો પછી શું કરવાનું? બધું જ જણાપૂર્વક કરવાનું. ચાલવાનું, બેસવાનું, ભોજન કરવાનું, બિઝનેસ કે રસોઈ બનાવવાનું, બધું જ જણાપૂર્વક કરવાનું. તો જ તેને પાપ કર્મોનો બંધ ન થાય. પણ જો આત્મા વિભાવ દશામાં જઈને જણાપૂર્વક કાર્ય જો ન કરે તો જીવોની હિંસાના કારણે તેને કર્મોનું બંધ થાય છે, અને આગળ પછી તેને નઠારા ફળો ભોગવવા પડે છે. એનો સંસાર પણ એનાથી વધી જ જાય છે. એટલે જ આપણને જીવ વિચાર ગ્રંથ ભણવાનું છે. આત્મામાં દયા, અહિંસા જેવા સ્વાભાવિક ગુણોમાં વૃદ્ધિ કરવા માટે અને જીવો પ્રત્યે કરુણાના ભાવ અને મૈત્રી ભાવ લાવવા માટે આપણને જીવ વિચાર ભણવાનું છે, અને આપણને જીવોની ઓળખાણ એ કરવાનું એ અતિ આવશ્યક છે. એટલે તો અભ્યાસક્રમમાં આપણે જોઈએ તો 4 પ્રકરણની અંદર સૌથી પ્રથમ જીવ વિચારને રાખેલું છે, કારણ કે આ મેઇન બેઝ છે. અને જે 9 તત્વો છે તો એ 9 તત્વોમાં પણ આ પહેલું જીવ તત્વ છે, પછી અજીવ, પુણ્ય, પાપ વગેરે છે. પણ આ 9 તત્વોમાંથી જીવ તત્વ ઉપર જ એક સેપરેટ ગ્રંથ એટલે કે જીવ વિચાર તરીકે એની રચના કરેલી છે. તો તેના ઉપર જ આપણને આ ગ્રંથનું મહત્વ સમજાઈ જાય છે. કારણ કે આપણે ઘણું જ બધું અભ્યાસ કરી લેશું, છતાં પણ આપણામાં જો બીજા જીવો પ્રત્યે દયાભાવ આવશે નહીં, તો પછી આટલું બધું ભણવાનું સાર્થક થશે જ નહીં. બધું વ્યર્થ ગયું તે જ કહેવાશે. બરાબર? કારણ કે આપણને જીન આગમો રૂપી જે જીન વચન આપણે પ્રાપ્ત થઈ ગયા છે, તો જીન વચન ઉપર આપણને સાચી શ્રદ્ધા આવી છે, તો તે ક્યારે કહેવાશે કે આપણને જીન વચન ઉપર સાચી શ્રદ્ધા આવી ગઈ છે? તો એ ક્યારે કહેવાશે? જ્યારે આ ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ આપણને જીવ રાશિ ઉપર સહજતાથી કરુણાના ભાવો પ્રગટશે, અને જ્યારે આપણને આ 14 રાજલોકના બધા જ જીવોને આપણે સમાનતાવાળી દ્રષ્ટિથી જોશું, તો જ આપણને કહેવાશે કે આપણને સહજતાથી કરુણાના ભાવો આવી ગયા છે. પણ આપણને હવે પ્રશ્ન આવી શકે છે કે બધા જ જીવોને સમાનતાવાળી દૃષ્ટિથી કેવી રીતે જોવાનું? કારણ કે કોઈક એવા મહાહિંસક પ્રાણીઓ પણ હોય છે, કોઈક સર્પ હોય કે કોઈક મચ્છર હોય છે, અથવા તો કોરોના વાયરસના જીવો પણ હોય છે, વળી કોઈક લાયન, ટાઈગર એવા અલગ અલગ પ્રકારના જીવો હોય છે, વળી પરમાધામી પણ હોય, કસાઈ પણ હોય છે, કોઈક વ્યસની હોય છે, પાપી જીવો પણ હોય છે. એટલે અલગ અલગ પ્રકારના જીવો રહેલા હોય છે. તો પછી બધાને આવા જીવોને પણ સમાનતાથી દૃષ્ટિથી આપણે કેમ જોવું જોઈએ? એવો પ્રશ્ન આપણને આવી શકે છે. તો એમાં શાસ્ત્રકાર ભગવંત કહે છે કે સત્તાએ સર્વ સંસારી આત્માઓ સિદ્ધ સ્વરૂપી છે. આપણે રિપીટ કરીએ કે સત્તાએ સર્વ સંસારી આત્માઓ સિદ્ધ સ્વરૂપી છે. એટલે કે જેટલા ગુણો સિદ્ધ ભગવંતોના આત્મામાં રહેલા છે, તેટલા જ સરખે સરખા ગુણો આપણા બધાના આત્માઓમાં, અને પાપી જીવો પણ હોય છે, હિંસક પ્રાણી વગેરે આપણે જોયા, તો તે બધાના આત્માઓમાં પણ સરખે સરખા એટલા જ ગુણો રહેલા છે. એટલે સત્તાથી સર્વ સંસારી આત્માઓ સિદ્ધ સ્વરૂપી જ હોય છે. એટલે કે આત્મદ્રવ્ય તે તો મૂળથી તો શુદ્ધ છે જ, પણ કર્મોના આવરણના કારણે આ સંસારી જીવોમાં આપણને એમનામાં જે રહેલા જે ગુણ હોય છે ને, તો તે બધા પ્રગટેલા એવા દેખાતા નથી, પણ સત્તામાં તો તે બધા પડેલા છે. જેટલું આવરણ ન હોય, જેટલું પ્રગટેલા હોય, તો પ્રગટેલા જેટલા ગુણો હશે તો તેટલા જ દેખાશે.
અને બધાને અલગ અલગ શરીરો પણ મળ્યા છે, અલગ અલગ પ્રકારના. કીડીનું શરીર અલગ, ઝાડનું શરીર અલગ, સિંહનું શરીર અલગ, એવી રીતે. તો આ અલગ અલગ શરીરો, અલગ અલગ ગતિવાળા જીવોને બધાને મળ્યા છે, તો એને શું કહેવાય છે? તો એને પર્યાય કહેવાય છે. અહીંયા આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના અહીંયા જીવો છે, વનસ્પતિકાયના જીવો છે. તો વનસ્પતિકાયની અંદર જ કેટલા અલગ અલગ પ્રકારના શરીરો મળ્યા છે. તો એ બધું શું છે? આ બધા પર્યાય છે. એટલે આ બધા જીવોમાં જીવત્વ આપણે સમજીશું ને, તો જ પછી એમનામાં પણ રહેલી જે સિદ્ધ સ્વરૂપ પામવાની જે શક્તિ છે ને, એ બધામાં રહેલી છે. તો તે આપણે જાણી શકશું. એટલે પહેલા આપણને જીવને જીવ તરીકે ઓળખવાનું છે કે જીવ એટલે શું, કયા કયા છે. અને બધા જ જીવોમાં આપણે બધા જીવોને સમાનતાવાળી દૃષ્ટિથી જોવાનું છે કે આપણા આત્મા જેવા જ આ બધા જ જીવોમાં આત્મા સેમ ટુ સેમ રહેલું છે, સરખા ગુણો વાળો રહેલો છે. અને આ બધા જીવોની અંદર આવા હિંસક પ્રાણીઓ પણ કે કોઈ પણ જીવો હોય છે, બધામાં જ સિદ્ધ સ્વરૂપ પામવાની શક્તિ રહેલી છે. એટલે કે આ જીવોમાં પણ આપણને શું જોવાનું છે? ભાવિ સિદ્ધના દર્શન આપણને થશે. એટલે એમાં પોસિબિલિટી રહેલી છે કે તે ભાવિ સિદ્ધ થઈ શકે છે. એટલે આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ. એટલે આ જે મચ્છર, કીડી, વાયરસ જે પણ જીવો છે, તો એ જીવોમાં પણ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર જેવા ગુણ એ સત્તાથી રહેલા હોય છે. પ્રગટપણે નથી, પણ કેવી રીતે? સત્તાથી રહેલા છે. સત્તાથી એટલે કે સ્ટોકમાં રહેલા હોય છે. તો એવી દૃષ્ટિથી આપણને એમને જો જોવા લાગશું, તો પછી અને સાથે સાથે ઉચિત વ્યવહાર પણ આપણે કરશું એમની સાથે, તો ત્યારે જ આપણને આ જીવોની હિતની ચિંતા માટે આપણને ભાવ આવી શકશે. અને પછી આપણે તીર્થંકર ભગવાનનું પણ આપણે જાણીએ છીએ કે તેમણે કેવી પ્રકારની ભાવના ભાવી હતી. ભાવ દયા, ઉત્કૃષ્ટ પ્રકારની ભાવ દયા ભાવી હતી કે જો મારું ચાલે તો હું બધા જીવોને દુઃખથી મુક્ત કરી સાચા સુખના માર્ગ તરફ હું વાળી શકું. આવી ઉત્કૃષ્ટ પ્રકારની ભાવ દયા એમણે કરી હતી. તો આવા જ પ્રકારની દૃષ્ટિ જો આપણામાં આવે, સમાનતાવાળી દૃષ્ટિ આપણામાં આવે અને બધા જ જીવોના હિતની ચિંતા માટે આપણે જો વિચારવા લાગીએ, તો આપણે પણ આ પ્રકારની ઉત્કૃષ્ટ એવી ભાવદયા આપણે કરી શકશું. અને એમાં આ જે સમાનતાવાળી દ્રષ્ટિ કહેવાય છે, તો એમાં શું હોય છે? એમાં એક જીવ પણ બાકાત ન રહે. એટલે કે કોઈ બાકી ન રહી જાય. એટલે જીવો ઉપર ભેદભાવ નહીં રહે. એવી ભાવના આપણને હિત ચિંતા એ પ્રકારની કરવાની છે કે હવે સમજો કે આ પાડોશી છે, તો તે મને ગમતું નથી, તો આને છોડીને બધા જીવો સુખી થઈ જાય. બસ આ જીવ ભલે દુખી રહે, માત્ર આ પડોશી દુખી રહેવો જોઈએ. તો આવો પ્રકારના ભાવો પણ નહીં ચાલે. એટલે કે ઉપકારી અને અપકારી બંને હોય છે, તો બંને જ જીવોને સમાન દ્રષ્ટિથી આપણને જોવાનું છે અને દયાભાવ કેળવવાનું છે. તો ભલે તે ધર્ણેન્દ્ર પદ્માવતી દેવી હોય કે ભલે તે ઉપસર્ગ કરનાર એવો મેઘમાલી દેવ પણ હોય, તો બંનેને આપણને સમાનતાવાળી દૃષ્ટિથી જોવાનું છે. જો આવી ભેદભાવ વગરની દૃષ્ટિ આવી જાય, એટલે કે સમાનતાવાળી દૃષ્ટિ આપણામાં આવી જશે, એટલે કે આપણે તો પછી શું થશે? આપણે કોઈ પણ જીવ ઉપર બેદરકારી કે દ્વેષના ભાવ કે દુર્ભાવ આપણામાં આવશે નહીં. અને વિશ્વમાં જે પણ બધા રહેલા જે પણ જીવો છે, તો એ બધા જીવોના આત્મિક કલ્યાણ માટે આપણે દયાભાવની ભાવના આપણે કરી શકશું. અને આવા પ્રકારની ઉત્કૃષ્ટ ભાવ દયા જો આપણી અંદર આવી જશે એક વખત, તો પછી એની અંદર કેવી તાકાત છે કે આપણને પણ એ તીર્થંકર નામ કરવાનું બંધ કરાવી શકે છે. એટલે જ આપણને શું કરવાનું છે? અહીંયા પ્રભુની આજ્ઞાનું બસ સ્વીકાર કરવાનું છે અને આપણે બસ જીવ પ્રકરણ એ ભાવપૂર્વક ભણશું. અને પ્રભુએ કહ્યા પ્રમાણે જ્ઞેય એવા જે જાણવા યોગ્ય એવો જે જીવ તત્વ છે, આપણે જોઈએ ને કે 9 તત્વમાં માત્ર આ 2 તત્વો છે તે જ્ઞેય તત્વ છે. તો તે કયા કયા છે જ્ઞેય તત્વ? તે જીવ છે, જીવ તત્વ
પહેલું, અને બીજું છે અજીવ તત્વ. આ બંને જ્ઞેય તત્વ છે. જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય, ઓળખવા યોગ્ય, એમનું સ્વરૂપની ઓળખાણ આપણને કરવાની છે. એટલે આપણને જ્ઞાતા બનવાનું છે. આપણને જ્ઞેય એવા જીવ તત્વનું જ્ઞાતા બનવાનું છે. જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય. જાણવા યોગ્ય શું છે? તો તે છે જીવ તત્વ. અને આપણે કોણ છે? આપણે જ્ઞાન ગુણવાળા છીએ, આપણે જ્ઞાતા છીએ. તો આપણને જ્ઞેય એવા, જાણવા યોગ્ય એવા જીવ તત્વને આપણને જાણવાનું છે, એનું જ્ઞાતા આપણને બનવાનું છે. બરાબર? તો આપણને જો જીવો પ્રત્યેની જો જે જ્ઞાન છે તો એની પ્રાપ્તિ આપણે કરશું તો આપણામાં પણ જૈણા આવશે, દયાભાવ આવશે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે અભવી જીવો સિદ્ધમાં ન જાય તો તેના આત્મામાં સિદ્ધ સ્વરૂપ હોય. તો અભવી જે જીવો હોય છે તો એ પણ કેવું હોય છે? અભવીનો જીવ હોય છે તો એની અંદર પણ, એના શરીરની અંદર પણ આત્મા રહેલો હોય છે. બરાબર? તો આત્મા જે છે, તો આપણે શું વાત કરી કે બધા જીવોમાં સત્તાથી કેવું છે? સિદ્ધ ભગવાન જેવા જ બધા આત્મા, બધા જ જીવોના, બધા જ જીવોમાં આત્મામાં કેવા હોય છે? બધા જ સિદ્ધ ભગવાન જેવા સરખે સરખા ગુણ હોય છે. અનંતા ગુણ એવા જ હોય છે. એટલે એમ કહેવાય છે કે બધા જીવોના આત્મામાં પણ સત્તાથી સિદ્ધ ભગવાન જેવા જ એ ગુણ રહેલા હોય છે. માત્ર આ અભવી જીવો હોય છે એમની અંદર તેમની યોગ્યતા એવી રહેલી નથી સ્વભાવથી કે તે આગળ જઈને આત્માના જે પોતાનો જે આત્મા છે એનું શુદ્ધ સ્વરૂપ એ પ્રગટાવી શકશે. એની અંદર એવી યોગ્યતા સ્વભાવથી જ રહેલી નથી. કારણ કે એને એવી સ્વભાવની ઈચ્છા, સિદ્ધ અવસ્થા જે છે તો એની પ્રાપ્તિની એની ઈચ્છા થઈ જ નહીં શકે. એને સંસાર પ્રત્યેનો અંદરથી રાગ રહેલો હોય જ છે, પણ એ ભૂલવાનું નહીં કે એની અંદર પણ આત્મા રહેલો છે. અને એનું આત્મા, અભવીનું આત્મા એ પણ સિદ્ધ ભગવાનની આત્મા જેવું જ સરખે સરખો ગુણવાળો છે, સત્તાથી પણ નોટ પ્રગટેલો. એટલે એ પ્રગટાવી શકશે નહીં ક્યારે. સિદ્ધ ભગવાન તો એ કેવી રીતે પ્રગટાવ્યું છે? આત્માના બધા જ ગુણોને પ્રગટાવ્યું છે, પણ એ ક્યારે પ્રગટાવી શકશે નહીં. પણ સત્તામાં, સ્ટોકમાં તો બધા જ ગુણ રહેલા છે. એને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાની, સંપૂર્ણપણે પ્રગટાવવાની ઈચ્છા થશે જ નહીં. એટલે તો એને અભવી કહેવાય છે સ્વભાવથી. તો હવે આપણે એ જોઈ રહ્યા હતા કે આપણે જો જીવોને જીવ તરીકે ઓળખશું નહીં, જાણશું નહીં, તો પછી આપણે જીવો ઉપર બેદરકારી અને હિંસક પ્રવૃત્તિનું આપણને વર્તન આપણું ચાલુ જ રહેશે. તો આપણે જો જૈણાનું પાલન આપણે કરશું નહીં તો પછી આગળ જઈને આપણે સંયમનું પાલન પણ કરી નહીં શકશું. અને 5 ઇન્દ્રિયો ઉપર જો આપણે સંયમ નહીં રાખશું તો પણ પછી આપણે તપ પણ નહીં કરી શકશું. અને તપ જે પણ છે 12 પ્રકારના બતાવેલા છે, તો તે તપ નહીં કરશું તો પછી કર્મોની નિર્જરા પણ થઈ શકશે નહીં. અને નિર્જરા જો થશે નહીં તો પછી આત્મા પ્રદેશો ઉપરથી જૂના પડેલા કર્મોનો આપણને ક્ષય પણ નહીં કરી શકશું. એટલે જે જીવ નિર્જરા કરશે જ નહીં આગળ, તો તે મોક્ષ પદની પ્રાપ્તિ એ કરી જ નહીં શકશે. હવે આપણે એ જોયું, એ બધું કેવી રીતે કનેક્ટેડ છે? એટલે જીવને જાણવાનું, જૈણા પાલન કરવાનું, એ બધું મોક્ષ સુધી એકદમ ડિરેક્ટલી કનેક્ટેડ છે. એટલે મોક્ષ પ્રાપ્તિ માટેનું ફર્સ્ટ સ્ટેપ એ જ છે કે જીવ અને અજીવ, આ જે બે જ્ઞેય તત્વ છે, તો એને એ જે જાણવા યોગ્ય તત્વો છે, તો એ તત્વોની ઓળખાણ કરવાની છે. અને એ પણ આપણા આત્મામાં રહેલા જે જ્ઞાન ગુણ છે, તો એના ઉપયોગ દ્વારા આપણે આ જીવ તત્વને જાણશું. તો આ બીજી ગાથામાં ગ્રંથકાર ગુરુ ભગવાન શું કહે છે કે આ સંપૂર્ણ વિશ્વ જે છે, તો એ સંપૂર્ણ વિશ્વમાં રહેલા જીવો એ 2 પ્રકારના છે. તો એ કયા કયા છે? એક તો મુક્ત છે અને બીજા છે સંસારી. મુક્ત એટલે કે સિદ્ધ અને બીજા છે સંસારી. અહીંયા જો જીવો મોક્ષમાં ગયેલા અને સંસારી એમ 2 પ્રકારે છે. તો એના ઉપર આપણે વિચારણા કરશું, એ સમજવાનું આપણે પ્રયાસ કરશું. અને આગળ એ પણ બતાવે છે કે ત્રસ અને સ્થાવર, એટલે સંસારીના હજી 2 પ્રકાર છે, ત્રસ અને સ્થાવર. તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. હમણાં આપણે મુક્ત અને સંસારી એ શું છે તો એ આપણે જોઈશું. બરાબર. અહીંયા
એક તો પહેલા શું છે, જીવો મોક્ષમાં ગયેલા, એટલે જીવ, આ વર્ડ લખેલું છે, તો આ જીવનો શબ્દનો પ્રયોગ જે કરેલો છે ગ્રંથકાર શ્રીજીએ, તો એ જીવ એટલે શું છે, જીવ કોને કહેવાય, જીવનું ડેફિનેશન શું છે, જીવની વ્યાખ્યા શું છે, તે આપણે પહેલા તો એ બેઝ આપણે સ્ટ્રોંગ કરીએ. તો જીવ તેને જ કહેવાય કે જે પ્રાણોને ધારણ કરે છે. જીવ કોને કહેવાય, જે પ્રાણોને ધારણ કરે તેને જીવ કહેવાય છે. એટલે કે જેમાં પ્રાણ હોય તેને જીવ કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિનું આયુષ્ય પૂર્ણ થઈ જાય ત્યારે વ્યવહારિક દુનિયામાં શું કહેતા હોય કે આ વ્યક્તિના જે પ્રાણ છે તો તે નીકળી ગયા, એવું જ શબ્દ પ્રયોગ કરતા હોઈએ ને કે પ્રાણ પંખેરું ઉડી ગયા, એમ કહેતા હોઈએ છીએ. તો આ પ્રાણ પંખેરું જે ઉડી જાય છે કે પ્રાણ નીકળી જાય છે, તો એ પ્રાણો શું છે, તો એમાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે પ્રાણ બે પ્રકારના છે. એક તો છે દ્રવ્ય પ્રાણ અને બીજા છે ભાવ પ્રાણ. તો હવે આ એકદમ ખૂબ સારી રીતે આપણે સમજીશું. એમાં આ બેઝ આપણને આપણું સ્ટ્રોંગ કરવાનું બહુ આવશ્યક છે, એટલે ધ્યાનથી સાંભળજો કે દ્રવ્ય પ્રાણ શું છે અને ભાવ પ્રાણ એ શું છે. તો આ દ્રવ્ય પ્રાણ એટલે શું તે પહેલા આપણે જોશું. તો દ્રવ્ય પ્રાણ એ 10 પ્રકારના હોય છે. તો એ છે 5 ઇન્દ્રિય, જે આપણને ખ્યાલ છે કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આ 5 થઈ ગયા. પછી આવે છે શ્વાસોશ્વાસ, પછી આવે છે આયુષ્ય અને 3 બળ. તો બળમાં શું આવે? 3 બળ: મન, મનોબળ, વચન બળ અને કાય બળ. તો આ 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ છે. તો જીવ જ્યારે નવો ભાવ સ્ટાર્ટ કરે છે ને, તો ત્યારે તે આયુષ્ય કર્મના ઉદયે તેના કર્માનુસારે શું થાય છે, જીવ એ દ્રવ્ય પ્રાણોને ધારણ કરે છે. આ આપણે રિપીટ કરીએ, જીવ જ્યારે નવો ભાવ સ્ટાર્ટ કરે છે ને, તો ત્યારે તેનું આયુષ્ય કર્મ ઉદયમાં આવે છે અને ત્યારે શું થાય છે, એના કર્માનુસારે શું કરે છે, દ્રવ્ય પ્રાણો આપણે બતાવ્યા ને કે 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ છે, તો તેને એ ધારણ કરે છે અને તે દ્રવ્ય પ્રાણો તે જીવની સાથે તે ભાવમાં, આખા ભાવમાં તે સાથે રહેલા હોય છે. આ 10 પ્રકાર એટલે અલગ અલગ, બધા જીવોમાં અલગ અલગ ક્વોન્ટિટીમાં પ્રાણ હોય છે. તો તે આપણે આગળ જોશું ડિટેલમાં. પણ હમણાં એ સમજવાનું છે કે આ જે દ્રવ્ય પ્રાણ છે, તો એ 5 ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને 3 બળ, મન, વચન, કાય બળ એ છે. તો જીવ જ્યારે નવો ભાવ સ્ટાર્ટ કરે છે, તો ત્યારે એ દ્રવ્ય પ્રાણોને એ ધારણ કરે છે અને એ દ્રવ્ય પ્રાણ એ જીવ સાથે આખા ભાવ પર્યંત રહેલા હોય છે. પછી જ્યારે આ જીવનું આયુષ્ય પૂર્ણ થાય છે, તો ત્યારે આ જીવ શું કરે છે, આ દ્રવ્ય પ્રાણને એ ત્યાગી દે છે, છોડી દે છે. પછી ત્યાંથી જઈને શું કરે છે, બીજા ભાવમાં જાય છે. પછી બીજા ભાવમાં જતા તે જીવ નવા દ્રવ્ય પ્રાણોને ધારણ કરે છે. એટલે આ 5 ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને 3 બળ, તો તે નવા પ્રાણોને એ નવા ભાવમાં નવા પ્રાણોને એ ધારણ કરે છે. અને પાછું આયુષ્ય પૂર્ણ જ્યારે એનું થઈ જાય છે, તો ત્યારે તે પ્રાણોને પાછો ત્યાગે છે, આ દ્રવ્ય પ્રાણોને પાછો ત્યાગી દે છે. તો એવી રીતે જીવ શું કરે છે, દરેક ભાવોમાં એ જ સેમ રીતે કરતો હોય છે. દ્રવ્ય પ્રાણોને ધારણ કરે, આખો આયુષ્ય પર્યંત એ રહે છે એમની સાથે. પછી મૃત્યુ થતા એને ત્યાગ કરે છે. પછી નવા ભાવમાં પાછો નવા, એવી રીતે કરતો જ જાય છે દરેક ભાવમાં. એટલે તો મૃત્યુના સમય કહેવાય છે કે એ જીવના પ્રાણ નીકળી ગયા. તો આ છે દ્રવ્ય પ્રાણ. તો હવે આપણે એ જોઈશું કે ભાવ પ્રાણ તે શું છે. તો હવે ભાવ પ્રાણ એટલે કે આત્મામાં રહેલા ગુણો. તો એ ગુણો સત્તામાં રહેલા હોય અથવા તો પ્રગટ રૂપે રહેલા હોય છે. તો હમણાં આપણે એ પણ જોયું કે સત્તામાં રહેલા ગુણ એટલે કે શું. સત્તામાં રહેલા ગુણ એટલે કે જે સ્ટોકમાં રહેલા હોય છે, અને બીજા છે પ્રગટ રૂપે જે પણ રહેલા ગુણ હોય છે, તો તે હોય છે. એટલે સમજો કે સિદ્ધ એટલે જે આપણો આત્મા છે, તો એની અંદર અનંત ગુણોથી એ ભરેલો હોય છે. તો એ અનંત ગુણ રહેલા છે, તો તેને શું કહેવાય છે, એ સત્તામાં રહેલા છે.
એટલે કે સિદ્ધ આત્મામાં જેટલા ગુણો રહેલા છે આપણા આત્માની અંદર, તે બધા જ ગુણોને શું કહેવાય છે? સત્તામાં રહેલા ગુણો. પછી પ્રગટ રૂપે રહેલા ગુણોને શું કહેવાય? એટલે કે સમજો કે કર્મનો બંધ, કર્મોના આવરણના કારણે ગુણો ઢંકાઈ જાય છે. આપણા સમજો કે ક્ષમા નામનું ગુણ છે તો તે 100% પ્રગટેલું નથી દેખાતું. આપણે ક્રોધી છીએ તો એનું મિનિંગ શું છે કે ક્રોધ મોહનીય કશાએ આપણા ક્ષમા નામના ગુણને સમજો કે 95% ઢાંકી દીધું છે, તો પ્રગટ રૂપે કેટલું રહ્યું? ક્ષમા નામનું ગુણ પ્રગટ રૂપે કેટલું રહ્યું? 5% રહ્યું ને. એટલે કે એમ કહેવાય કે ક્ષમા નામનો ગુણ સત્તામાં 100% રહેલું છે, પણ પ્રગટ રૂપે કેટલું છે? 5%. કારણ કે 95% ક્રોધ મોહનીય કશાએ આ ક્ષમા નામના ગુણને ઢાંકી દીધું છે. આ ક્લિયર? સત્તાને પ્રગટ રૂપે કેવી રીતે શું હોય છે? તો હવે આપણે આગળ જોઈએ. એટલે આત્માના જે સ્વાભાવિક ગુણો છે, તો જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, પછી હજી ક્ષમા, સમતા, નમ્રતા, સરળતા, વિતરાગતા, આ બધા ગુણો છે. તો આ બધા ગુણોને શું કહેવાય છે? ભાવ પ્રાણ કહેવાય છે. અને આ દરેક જીવમાં સતત સત્તામાં તો રહેલા હોય છે, 100% રહેલા હોય છે. અને આપણા દરેકના આત્મામાં, એટલે કે ભલે તે મનુષ્ય હોય કે નારકીનો જીવ હોય કે દેવ હોય કે તિર્યંચનો કોઈ પણ જીવ હોય, દરેકના આત્મામાં આ ગુણો, બધા જ ગુણો 100% સ્ટોકમાં, સત્તામાં રહેલા જ હોય છે. કેટલો પણ પાપી ન હોય એમાં પણ રહેલા હોય છે. અને તે પણ સરખા પ્રમાણમાં. સર્પના આત્મામાં પણ હોય, પરમાધામીના આત્મામાં પણ, સિદ્ધ આત્માના જેટલા જ ગુણો રહેલા હોય છે સત્તામાં. એટલે પછી અહીંયા ફરક ક્યાં આવે છે? તો તે બસ પ્રગટેલા ગુણોના પ્રમાણમાં ફેરફાર આપણને દેખાય છે, તરતમતા દેખાય છે. સત્તાએ તો બધામાં સરખા ગુણો રહેલા છે, પણ કર્મના આવરણના અનુસારે દરેક જીવમાં પ્રગટેલા ગુણોમાં તરતમતા દેખાય છે. એટલે કે ડિફરન્સ કે ડિસિમિલારિટી દેખાય છે. કોઈક જીવ આપણને બહુ દયાળુ લાગતો હોય છે, તો પછી કોઈક જીવમાં દયા બિલકુલ ન હોય, એ નિર્દયી હોય, કારણ કે એમાં દયા નામનું ગુણ એટલા પ્રમાણમાં પ્રગટેલું નથી. કોઈક જીવ બહુ ક્ષમાવાન હોય તો કોઈક ક્ષમાવાન ન હોય. એટલે આપણને દુનિયામાં આપણને જે જીવો દેખાય છે, તો તેમના પ્રગટેલા ગુણોમાં ઘણી જ આપણને તરતમતા, એટલે કે ડિસિમિલારિટી, ડિફરન્સ દેખાય છે. તો આ જે પ્રગટેલા ગુણો છે, અથવા તો જે પણ સત્તામાં રહેલા જે ગુણો છે, તો તેને જ ભાવ પ્રાણ કહેવાય છે. એટલે આપણે અહીંયા ક્લિયર કરી લીધું કે દ્રવ્ય પ્રાણ એટલે શું, ભાવ પ્રાણ એટલે શું. એટલે જ્યારે વ્યવહારિક ભાષામાં જ્યારે આપણે કોઈકનું મૃત્યુ થાય ત્યારે કહેવાય છે કે એના પ્રાણ નીકળી ગયા. તો હવે ત્યારે શું સમજવાનું? જ્યારે વ્યવહારિક ભાષામાં આવી રીતે કોઈ કહેતો હોય કે આ એનું મૃત્યુ થઈ ગયું, તો એના પ્રાણ નીકળી ગયા, તો જીવના કયા પ્રાણ નીકળી ગયા? દ્રવ્ય પ્રાણ નીકળ્યા કે ભાવ પ્રાણો નીકળ્યા? શું નીકળ્યા? તો મૃત્યુ વખતે શરીરમાંથી આત્મા નીકળે છે, એટલે કે જીવ નીકળે છે, તો ત્યારે શરીર, ઇન્દ્રિય તે આત્માથી છૂટા થાય છે. બરાબર? મૃત્યુ સમય શું થાય છે? રિપીટ કરીએ. શરીરમાંથી આત્મા નીકળે છે ને, એટલે કે જીવ નીકળે છે, તો ત્યારે શરીર, ઇન્દ્રિય તે બધા આત્માથી છૂટા થઈ જાય છે. એટલે કે જીવથી માત્ર શું નીકળે છે? દ્રવ્ય પ્રાણ નીકળી જાય છે, દ્રવ્ય પ્રાણ છૂટા થાય છે. પણ જે ભાવ પ્રાણ છે તો તે નીકળતા નથી, તે તો આત્મામાં જ રહેલા હોય છે. એટલે ગુણોરૂપી જે ભાવ પ્રાણો છે તે નાશ થતા નથી, પણ જે નાશ થાય છે તે શું છે? તે દ્રવ્ય પ્રાણ છે. અને શરીર, તો તે દ્રવ્ય પ્રાણ અને શરીરનો નાશ થાય છે. તો પછી નાશ શેનો થતો નથી? તો તે ગુણોરૂપી જે ભાવ પ્રાણ છે અને ગુણોને ધારણ કરનારો એવો આપણા બધાનો આત્મા છે, તો તે નાશ પામતો નથી. ક્લિયર? નાશ શું પામે છે? દ્રવ્ય પ્રાણ અને શરીર. પણ નાશ શું નથી પામતા? ભાવ પ્રાણો અને આત્મા. આપણા આત્મા અને તેમાં રહેલા જે પણ ભાવ પ્રાણો છે, તો તે અનાદિકાળથી રહેલા છે અને તે અનંતકાળ સુધી રહેવાના છે. કારણ કે આત્મા એક એવો છે, અવિનાશી છે,
અને શાશ્વત દ્રવ્ય છે. આત્માએ કોઈ ઉત્પન્ન પણ કર્યું નથી અને તે નાશ પણ એનું થઈ શકશે નહીં, કારણ કે આત્મા કેવું છે? અક્ષય સ્થિતિ વાળું તે દ્રવ્ય છે. આત્મા કેવો છે? અક્ષય સ્થિતિ વાળો છે. એટલે આપણે ક્લિયર કરી દીધું હમણાં કે જીવ કોને કહેવાય, એનું વ્યાખ્યા આપણે એકદમ ડિટેલમાં જોયું કે જે પ્રાણોને ધારણ કરે છે તો તેને જીવ કહેવાય, અને દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ શું છે તે પણ આપણે જોયું. તો અહીંયા હવે સિદ્ધ ભગવંતોનો અહીંયા પ્રશ્ન આવી શકે છે કે અહીંયા જીવપણાની વ્યાખ્યા તો તે ફિટ બેસે છે, તો તે આપણે જોઈએ કે સિદ્ધ ભગવંતોની જે અવસ્થા છે તો એમાં જીવપણાની જે વ્યાખ્યા હમણાં આપણે કરીને કે જે જીવ કોને કહેવાય, કે પ્રાણોને જે ધારણ કરે છે તો તેને જીવ કહેવાય. તો સિદ્ધ ભગવંતોમાં આ વ્યાખ્યા ફિટ બેસે છે કે નહીં, તો તે આપણે જોઈએ. તો હવે જીવોના આપણે તો બે ભેદ કર્યા ને, એક તો મુક્ત અને સંસારી. બરાબર, આપણે ગાથામાં ગાથાર્થમાં જોયું કે મુક્ત અને સંસારી. અહીંયા ઘણા ક્વેશ્ચન આવ્યા છે કે ગાથા બેસાડો, તો આપણે તો એક દિવસ પછી આપણે ગાથા નાખશું, ઓડિયો મૂકશું ગ્રુપમાં. બરાબર, હા. તો હવે આપણે ગાથાર્થમાં જોયું કે જીવોના બે ભેદ છે, મુક્ત અને સંસારી. તો જે સંસારી જીવો છે ને, તો તેને ક્યાં ક્યાં પ્રાણ હોય? બંને પ્રાણ હોય છે, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તે બંને પ્રાણોને ધારણ કરે છે. પણ બીજા પ્રકારના જે જીવો છે એટલે કે મુક્ત જીવો, તો મુક્ત જીવો એટલે કે કોણ હોય? સિદ્ધ ભગવંતો હોય છે. તો સિદ્ધ ભગવંતો ક્યાં ક્યાં પ્રાણોને ધારણ કરે છે? તો સિદ્ધ ભગવંતો માત્ર ભાવ પ્રાણોને ધારણ કરે છે. બરાબર, અને એમનામાં સત્તામાં રહેલા જે અનંત ગુણો છે તો તે બધા ગુણોને એમણે પ્રગટ કરી દીધા છે. સત્તામાં જેટલા પણ ગુણો રહેલા છે સિદ્ધ ભગવંતની આત્માની અંદર, તો એમણે બધા જ ગુણોને પ્રગટ કરી દીધા છે. પણ જ્યારે દ્રવ્ય પ્રાણની વાત આવે છે તો સિદ્ધ ભગવંતોના દ્રવ્ય પ્રાણ ન હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે એમણે જે શરીર, 5 ઇન્દ્રિય, આયુષ્ય અને 3 બળ એટલે કે મનોબળ, વચન બળ, કાય બળ, એ બધું એમને પાસે કોઈ કાંઈ હોય જ નથી, કાંઈ હોતો જ નથી. બરાબર, એટલે સિદ્ધ ભગવંતો પાસે શું હોય, શું ના હોય? સિદ્ધ ભગવંતો પાસે માત્ર શું હોય? ભાવ પ્રાણો રહેલા હોય, અને એ પણ જે પણ સત્તામાં એમની પાસે રહેલા હોય તે બધા જ પ્રગટેલા હોય. પણ દ્રવ્ય પ્રાણો હોય એમના પાસે, દ્રવ્ય પ્રાણ 10 દ્રવ્ય પ્રાણમાંથી એક પણ નથી, કારણ કે હવે તો એ અશરીરી બની ગયા છે. બરાબર, અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે વોટ ડઝ અક્ષય સ્થિતિ વાળો મીન? તો આપણે હમણાં એક વાત કરી કે આત્મા કેવો છે? અક્ષય સ્થિતિ વાળું દ્રવ્ય છે. એટલે દ્રવ્યથી આત્મા કેવો છે? મૂળ દ્રવ્યથી અક્ષય, એટલે કે જેનો ક્યારેક ક્ષય થવાનું નથી, એવી સ્થિતિ વાળો, એટલે કે એનું નાશ થવાનું નથી, એનું ક્યારેય પણ જન્મ મરણ થવાનું નથી. હવે એક વખત એ સિદ્ધ તરીકે એ બિરાજમાન થઈ ગયા છે સિદ્ધ ભગવંત, પછી તે એમની જે અક્ષય સ્થિતિ વાળી જે દશા છે, જે અવસ્થા છે, તો તે પ્રગટી જાય છે. અને પછી એમને જન્મવું નથી પડતું કે મરણ પણ પામવું નથી પડતું. હવે એ પણ કેટલા ટાઈમ સુધી? સાદી અનંતકાળ સુધી. સાદી એટલે કે જેનું આદિ એટલે આદિ સહિત, જેનું સ્ટાર્ટિંગ છે પણ અનંત, અનંત એટલે એન્ડ નથી, અંત નથી. તો સાદી અનંતકાળ સુધી હવે તે કેવા બની ગયા છે? પોતાના આત્માના જે મૂળ સ્વભાવ છે, અક્ષય સ્થિતિ, આત્માની એ મૂળ સ્થિતિ છે, તો તે અક્ષય સ્થિતિ છે એટલે મૂળ સ્વભાવમાં તે હવે આવી ગયા છે. અને હવે એ આત્મા દ્રવ્ય છે તો તે પર્યાય રૂપી પણ એનું હવે નાશ થશે નહીં. એક ખાસ આ સમજવાનું એ સેન્ટેન્સ છે, હું રિપીટ કરું. સિદ્ધ ભગવંત પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે, એના પછી એ અક્ષય સ્થિતિ વાળા તો થઈ જાય છે, પણ આપણે દ્રવ્ય અને પર્યાય એની વાત કરી હતી. તો દ્રવ્ય રૂપે તો એ ઓબ્વિયસલી આત્મા કેવો છે? અક્ષય સ્થિતિ વાળો તો છે જ, પણ સંસારી જીવોમાં આપણે જોયું છે ને કે પર્યાયો બદલાતા રહે.
એટલે કે મનુષ્ય મરીને દેવ બને, દેવ બનીને જો તિર્યંચ બને, એવી રીતે એના જન્મ મરણ થતા શું થાય છે, પર્યાયોનો નાશ થાય છે, બરાબર. એટલે જન્મ મરણ થાય છે. પણ એક વખત સિદ્ધ બની ગયા પછી એ અક્ષય સ્થિતિ વાળા બની જાય છે. એટલે કે હવે એમનું પર્યાયથી પણ એમનો નાશ થશે નહીં. આત્મા જે મૂળ દ્રવ્ય છે તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો છે, એના પર્યાય પણ નાશ થશે નહીં. અને અક્ષયનું મિનિંગ શું છે? ક્ષય એટલે કે નાશ. તો અક્ષય એટલે કે જેનો નાશ નહીં થઈ શકે. એટલે દ્રવ્યથી આત્મા તો અવિનાશી છે, એનો નાશ તો થઈ નહીં શકે. પણ તેની જે અવસ્થાઓ છે, એના જે પર્યાયો છે, તો હવે સિદ્ધ બની ગયા પછી એમના પર્યાયોનો પણ નાશ થશે નહીં, બરાબર. હવે એ સાદી અનંતકાળ સુધી બસ સિદ્ધ તરીકે જ એ સ્થિર થઈ ગયા છે. પર્યાય અહીંયા ક્વેશ્ચન આવી રહ્યો છે કે સિદ્ધના પર્યાય એટલે કે હવે સિદ્ધના હવે મૂળ આત્મદ્રવ્યમાં એ મૂળ અવસ્થામાં આવી ગયા છે. એટલે હવે એમના પર્યાયો એટલે એ કોઈ પણ હશે નહીં. માત્ર એ પોતાના આત્મિક ગુણોમાં એ રમણતા કરશે. પણ જો આપણે જો જ્ઞાન અને દર્શનના આપણે જો પર્યાયથી જોશું, એ દ્રષ્ટિથી જોશું, તો એમના શું પર્યાય બદલાય છે. એ કેવી રીતે? પહેલા એમનો જ્ઞાનમાં ઉપયોગ રહેલું હોય છે એક સમયમાં, પછી એનું દર્શનમાં ઉપયોગ હોય છે, જ્ઞાન દર્શન એવી રીતે કેવલ જ્ઞાન પછી કેવલ દર્શન, પછી કેવલ જ્ઞાનમાં ઉપયોગ, પછી કેવલ દર્શનમાં ઉપયોગ, એવી રીતે એક એક સમય એમનો ઉપયોગ બદલાતો જાય છે. એટલે એ દ્રષ્ટિથી જો આપણે જોઈએ તો એવી રીતે પર્યાય બદલાય છે. પણ અવસ્થાની દ્રષ્ટિથી એમનો પર્યાય બદલાતો નથી. કારણ કે હવે આપણે અહીંયા ભવની વાત કરેલી છે, તો હવે એ સિદ્ધ ગતિ પામી લીધું છે. એટલે હવે એમનું ભાવ બદલાતું નથી. એટલે એ કોઈ પણ ગતિમાં કોઈ પણ જવાના નથી, બરાબર. એટલે એ પર્યાય એટલે હવે એ કોઈ પણ પર્યાય, આ વર્ડનું મિનિંગ શું છે? અવસ્થા, બરાબર. તો અવસ્થા જો આપણે જોઈએ તો એ ગતિની દ્રષ્ટિથી પણ પર્યાયો હોઈ શકે, પછી જ્ઞાનની દ્રષ્ટિથી પણ આપણે હમણાં વાત કરી કે ઉપયોગની દ્રષ્ટિથી પણ એના પર્યાયો હોઈ શકે. તો એવી રીતે ઉપયોગરૂપી જે આત્માના જે પર્યાયો હોય છે તો તે બદલાય છે. અહીંયા આ ખાસ વાતનું નોટ કરવાનું કે આત્માના પર્યાયો બદલાય, પણ કેવી રીતે? ઉપયોગરૂપી જે પર્યાયો છે તો એ દ્રષ્ટિથી એમના ઉપયોગ બદલાય છે, પણ એમનો ભાવો બદલાતા નથી. હવે એ સ્થિર થઈ ગયા છે, અક્ષય સ્થિતિ વાળા થઈ ગયા છે. એમની સિદ્ધવાળી જે અવસ્થા છે તો તે ક્યારે બદલવાની નથી. એ અક્ષય છે, નાશ થવાનું નથી. ઓકે, તો હવે અહીંયા આગળ જોઈએ કે સિદ્ધ ભગવંતોને મુક્ત કેમ કહેવાય છે. કારણ કે સિદ્ધ ભગવંતોને મુક્ત કેમ કહેવાય? આપણે શું કહ્યું કે જીવના બે ભેદ છે. જીવોના એક તો મુક્ત છે અને બીજા છે સંસારી જીવ. તો સિદ્ધ ભગવંતોને મુક્ત આ શબ્દ કેમ કહેવાય છે? કારણ કે તેઓ અનાદિકાળથી જે બંધાયેલા હતા એવા 8 કર્મોના જે સંયોગથી બંધાયેલા હતા, તો હવે સદા માટે એ મુકાઈ ગયા છે. હવે તે દ્રવ્ય પ્રાણોથી પણ હવે સાદી અનંતકાળ સુધી એ મુક્ત થઈ ગયા છે. એટલે હવે સિદ્ધ ભગવંતો તેઓ કર્મ અને કર્મ બંધના કારણ એટલે કે કશાયો અને વળી શરીરથી પણ, એટલે કે આ ત્રણેય ચીજ, કઈ ત્રણ ચીજો? કર્મ બંધના કારણ અને શરીર. તો આ ત્રણેય ચીજોથી હવે સિદ્ધ ભગવંતો એ સંપૂર્ણ અને સદાકાળ માટે હવે એ મુકાઈ ગયા છે, મુકાયેલા છે. એટલે જ હવે એમને શું કહેવાય છે? મુક્ત જીવો તરીકે કહેવાય છે. અહીંયા પર્યાયના પ્રકાર કેટલા છે? તો પર્યાય એટલે એમ જનરલ છે ટર્મ. પર્યાય મીન્સ અવસ્થા, આત્માની અવસ્થાઓ. આપણે કોઈ પણ દ્રવ્ય આપણે લઈ શકીએ તો કોઈ પણ દ્રવ્યની અવસ્થાઓ કહી શકીએ, પૂતગલની પણ અવસ્થાઓ. એટલે એક જનરલ ટર્મ છે. પર્યાય મીન્સ અવસ્થા. તો એ કઈ પણ દ્રષ્ટિથી અવસ્થાઓ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે સાદી એટલે શું? સા પ્લસ આદિ મીન્સ, તો સાદી એટલે કે સ આદિ એટલે આદિ સહિત. આદિ એટલે કે સ્ટાર્ટ, એટલે જેનું સ્ટાર્ટ હોય, આદિ સહિત હોય એટલે સ્ટાર્ટ હોય, તો એને સાદી કહેવાય. સાદી અનંત
અનંત એટલે અંત વગરનું. ક્વેશ્ચન આવ્યું છે કે સિદ્ધ ભગવંતોના ઉપયોગરૂપી પર્યાય એટલે કે શું? તો આપણે જો ઉપયોગની દ્રષ્ટિથી આપણે એમનો પર્યાય જોઈએ તો એમનો પર્યાય બદલાય છે. તો કેવી રીતે ઉપયોગ એમનો બદલાય છે? તો પ્રથમ સમયમાં એટલે જ્યારે એ સિદ્ધ તરીકે સ્થિર થઈ જાય છે તો સૌથી ફર્સ્ટ સમયમાં એમનો ઉપયોગ ક્યાં રહેલું હોય છે? પોતાના આત્મામાં રહેલો જે અનંત જ્ઞાન રૂપી જે ગુણ છે એટલે કે કેવલ જ્ઞાન છે, અનંત જ્ઞાન છે, તેના ઉપયોગમાં તે રહેલા હોય છે. એટલે તે 14 રાજલોક રૂપી જે લોક છે અને અલોક પણ છે, તો તેને એટલે ત્રણેય લોકના ત્રણેય કાળના જે પણ દ્રવ્યો રહેલા છે તો તે દ્રવ્યોના ત્રણેય કાળના જે પણ પર્યાયો છે તો તે એક સાથે જાણી શકે છે અનંત જ્ઞાન દ્વારા. પછી સેકન્ડ સમયમાં શું થાય છે? એમનો ઉપયોગ બદલાય છે પાછો, અને પછી અનંત દર્શન દ્વારા, કેવલ દર્શન દ્વારા એ શું કરી શકે છે? આ શક્તિથી એ જોઈ શકે છે. શું શું જોઈ શકે છે? 14 લોક પ્લસ અલોક, એમાં રહેલા જે પણ દ્રવ્યો છે તો એમના ત્રણેય કાળના દ્રવ્યોના બધા જ પર્યાયોને તે એક સાથે એક જ સમયમાં એ જોઈ શકે છે. તો એવી રીતે ફર્સ્ટ અને સેકન્ડ સમયનું જોયું. પછી થર્ડ સમયમાં પાછો એ અનંત જ્ઞાન દ્વારા જાણે છે. પછી ફોર્થ સમયમાં એ અનંત દર્શન દ્વારા જોયે છે. પછી જાણે જોયે એવી રીતે એવું એમનો ઉપયોગ ચાલતું જાય છે. પછી અલોકની વાત આવે તો અલોકમાં કાંઈ છે નહીં, પણ જો રહેલો હોય તો એ એટલે અલોક હોય છે તો એની અંદર પણ જો 14 રાજલોક જેટલા અખંડ અખંડ નહીં ખંડ, જો 14 રાજલોક જેટલા અસંખ્ય ખંડો રહેલા હોય તો પણ એ જોઈ શકે છે. એટલી એની વિશાળતા છે, આ જ્ઞાનનું આટલું પાવર છે. તો એ દ્રષ્ટિથી કહેવાય છે કે લોક અને અલોકને જોઈ શકે છે. એમ અલોકમાં કાંઈ છે નહીં, પણ જો હોય તો જોઈ શકે છે, જાણી શકે છે. जिन वचन विरुद्ध बोलाયું હોય તો મિચ્છામિ ડુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.